કર્ણાટકમાં વૃદ્ધિ પામી, એટલે સાઉથમાં ભક્તિ વધારે, ધર્મ વધારે. ત્યાં લોકો પૂજા કરે તો એકદમ પ્રેક્ટિકલી બહુ વ્યવસ્થિત પૂજા કરે, એટલે ત્યાં વૃદ્ધિ પામી. ત્યાંના વેદ પણ બહુ જ સરસ, પૂજા સરસ. રોજ રંગોળી થાય એના ઘરોમાં, રોજ તુલસી ક્યારે જલ રેડવામાં આવે, રોજ સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે, રોજ ઘરમાં રંગોળી કરવામાં આવે, રોજ ઘરને સુશોભન કરવામાં આવે. શું કામે? કે ઘર સુશોભન હશે, આંગણું સુશોભન હશે ને તો હરીને આવતા જરાય વાર નહીં લાગે. આંગણું પવિત્ર રાખજો, ઘર પવિત્ર રાખજો, અને ઘર પવિત્ર હશે એનું શરીર પવિત્ર હશે, અને શરીર પવિત્ર હશે એનું મન પવિત્ર હશે. અને જેનું મન પવિત્ર હોય ને એના હૃદયમાં શ્રી નિવાસ. ઈશ્વરો સર્વભૂતાનાં હૃદય અર્જુન તિષ્ઠતિ. ભગવાન બધાયમાં. કેમાં? પેલા ખાસ આ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી. ધર્મ છે, સાઉથમાં બહુ ધર્મ. વેદ મંત્રોથી પૂજા થાય. વિદેશના લોકો આપણા વેદના મંત્રો બોલવા માંડ્યા. વિદેશવાળા અષ્ટાધ્યાયી રુદ્રી બોલે, વિદેશવાળા ચંડીના પાઠ કરે, વિદેશવાળા ગાયત્રી મંત્રોના જપ, વેદોના જપ અનુષ્ઠાન કરે. હા,